ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે ગેલ્વેનોમીટર ની રચના અને ગેલ્વેનોમીટરનો જે એપ્લિકેશન્સ એનો જે યુઝ છે યુઝ આપણે ભણ્યા શું હતો કે ગેલ્વેનોમીટર જે છે એનો મેઇન યુઝ જે છે એ વિદ્યુત પ્રવાહની હાજરી અથવા તો વીજ દબાણની હાજરી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સની હાજરી નોંધવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ। હવે ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક સાધન તરીકે સીધો આપણે વાપરી નાખીએ તો થોડીક મુશ્કેલીઓ ઊભી થાય છે। તો એ મુશ્કેલીઓ શું છે એની ચર્ચા કરીએ છીએ। એ મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે કરી શકાય છે તેની ચર્ચા કરીએ છીએ। બીજું કે પ્રવાહ માપક સાધન તરીકે ગેલ્વેનોમીટરને યુઝ કરવું હોય તો એને ક્યાં જોડવું પડે એ બધી ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર। તો સૌથી પહેલા આની જે સંજ્ઞાની જે ટર્મિનોલોજી છે એ ખાસ સમજજો તો તમને બહુ સરળતા રહેશે, બરાબર। ચાલો આપણે ગેલ્વેનોમીટર જે છે એને જો પ્રવાહ માપક સાધન તરીકે આપણે વાપરીએ તો જો પરિસ્થિતિ શું થાય કે ભાઈ આ એક રેઝિસ્ટન્સ છે, આ એક અવરોધ R છે અને એની સાથે એક આપણે બેટરી કનેક્ટ કરીએ છીએ। હવે બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે એની સંજ્ઞા V। હું કિંમતો લઈને પણ તમને સમજાવું છું, બરાબર। ચલો દાખલા તરીકે આપણો જે અવરોધ છે એ અવરોધની વેલ્યુ તમે લઈ લો R that is equal to 10 ઓહ્મ 10 ઓહ્મ, બરાબર। અને બેટરીનો સપ્લાય વોલ્ટેજ V જે છે આપણે 50 વોલ્ટની બેટરી લઈ લઈએ। તો ચલો આમાંથી કેટલો પ્રવાહ પસાર થશે એ આપણે શોધવું હોય તો ઓહમના નિયમની મદદથી આપણે શોધી શકીએ છીએ કે ભાઈ I that is equal to V by R પરથી આપણને કેટલો જવાબ મળે તો કે I is equal to 5 એમ્પિયર, બરાબર। 50 ભાગ્યા 10 કરીશું તો I આપણને કેટલો મળશે that is 5 એમ્પિયર। હવે ધ્યાન રાખજો અત્યારે તમે સમજો કે આ V વોલ્ટની બેટરીને અવરોધ R સાથે કનેક્ટ કરીએ કે જેની વેલ્યુ અવરોધની 10 અને વોલ્ટેજ 50 વોલ્ટ હોય તો આમાંથી અત્યારે કેટલો પ્રવાહનું નિર્માણ થાય I 5 એમ્પિયર થાય। આ થિયોરેટિકલ ફાઇન્ડ આઉટ કર્યું કે 5 એમ્પિયર આમાંથી પસાર થાય છે તો એ આપણે થિયોરેટિકલી શોધી નાખ્યું। હવે પ્રેક્ટિકલી આપણે જોવો છે કે 5 એમ્પિયર થાય છે કે નહીં એ ચેક કરવું છે તો આપણે શું કરીશું તો કે આપણે ગેલ્વેનોમીટરનો યુઝ કરીશું। હવે તમે જુઓ આપણું જે ગેલ્વેનોમીટર છે આ જરા આ ચેન્જ કરી દો ગેલ્વેનોમીટર, ઓકે। તો આપણે શું કરવું પડે કે જ્યારે તમારે ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક સાધન તરીકે વાપરવું હોય તો તેને ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે। આ યાદ રાખો, બરાબર। હવે મારે કેટલો પ્રવાહ પસાર થાય છે I બરાબર 5 એમ્પિયર। હવે મારે ગેલ્વેનોમીટર જે છે એને યુઝ કરવો હોય પ્રવાહ માપક સાધન તરીકે તો મારે આ R ની સાથે શ્રેણીમાં જોડવાનું। જોજો ધ્યાનથી, હું અહીંયા R જોડું છું, આપણો આ આપણો R છે અને એની સાથે આપણે શું જોઈએ છે ગેલ્વેનોમીટર જોડીએ છીએ અને એની સાથે અહીંયા ઘડી આપણે શું જોડી દીધી બેટરી જોડી દીધી। હવે યાદ રાખો ગેલ્વેનોમીટર પોતે એક પ્રવાહધારિત ગૂંચળું છે, ધાતુ છે। તો ગેલ્વેનોમીટરને પણ એક રેઝિસ્ટન્સ હોય અને ગેલ્વેનોમીટરનો જે રેઝિસ્ટન્સ છે એની સંજ્ઞા મેં તમને આગળના વિડીયોમાં કહી that is RG, રેઝિસ્ટન્સ ઓફ ગેલ્વેનોમીટર। G સફિક્સમાં રાખવાનો છે, નાનો રાખવાનો છે। હવે આ ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ આપણે લઈ લઈએ છીએ આગળ કે સપોઝ RG જે છે એ લગભગ 50 થી 150 ઓહમની વચ્ચે હોય તો હું એની વચ્ચે સેન્ટર દાખલા તરીકે RG હું 90 ઓહમ લઉં છું। આ RG 90 ઓહમ કોના લીધે હોય તો યાદ રાખો રચનાની અંદર તમે ભણ્યા ગેલ્વેનોમીટરની કે એની અંદર એક પ્રવાહધારિત ગૂંચળું છે જે ધાતુનું છે ને ધાતુને કંઈક અવરોધ હોય એ 90 ઓહમ છે। હવે તમે જુઓ કે અહીંયાથી પ્રવાહનું નિર્માણ થાય that is I। હવે ગેલ્વેનોમીટરને હું જ્યારે
પ્રવાહ માપક સાધન તરીકે વાપરવું હોય તો મારે આર સાથે આરમાંથી પસાર થતો પ્રવાહ માપવો હોય તો રસ્તામાં વચ્ચે મારે ગેલ્વેનોમીટર મૂકી દેવાનું, તો આ આઈ જે આરમાંથી પસાર થાય છે એ જ આઈ ગેલ્વેનોમીટરમાંથી પણ પસાર થાય અને પરિણામે ગેલ્વેનોમીટર આપણને પ્રવાહનું મૂલ્ય દર્શાવશે. કેટલું બતાવવું જોઈએ? કેટલો પ્રવાહ એકચ્યુઅલી છે? 5 એમ્પિયર. તો ગેલ્વેનોમીટર એડ કર્યું તો કેટલો બતાવવો જોઈએ? 5 એમ્પિયર બતાવવો જોઈએ, પણ કેટલો બતાવે છે એ થિયરેટિકલી આપણે શોધીએ છીએ. જુઓ તો હવે તમે જુઓ પરિપથનો કુલ અવરોધ ચેન્જ થઈ ગયો. હવે આ પરિપથમાં તો કે પરિપથનો કુલ અવરોધ કેટલો થઈ ગયો? R પ્લસ RG થઈ ગયો. અને R પ્લસ RG that is 10 plus 90 અને this is equal to 100 ohm. ક્લિયર? તો હવે I નું ઇક્વેશન આ પરિપથ પરથી I નું ઇક્વેશન શું થાય? Let us draw the part, let us make a partitions. First of all પાર્ટીશન બનાવી દઈએ બચ્ચાઓ, તો આપણું કામ સરળતા રહેશે. જો એટલે તમારે પાર્ટીશન વાઇઝ જવાનું છે. ઓકે, હવે તમે જુઓ આ પરિપથ છે ને, આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I શોધીએ તો ઇક્વેશન છે I is equal to V divided by R plus G. કારણ કે હવે પરિપથનો અવરોધ R નથી, આમાં R હતો પણ ગેલ્વેનોમીટર અહીંયા જોડ્યું તો એનો પરિપથ અવગણી ના શકાય અને એડ કરવો પડે, તો એડ કર્યો તો 100 થયો. તો V કેટલું છે આપણું પાસે? that is 50 અને આ કેટલું છે? that is 100. તો 50 divided by 100 એટલે I કેટલો થઈ જશે? that is 0.5 એમ્પિયર. my god, it's approximately the 10મા ભાગનો થઈ ગયો. 5 એમ્પિયર ખરેખર પ્રવાહ પસાર થાય છે પણ બતાવે છે કેટલો? 0.5 એમ્પિયર. તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ગેલ્વેનોમીટરને જો પ્રવાહ માપક સાધન તરીકે વાપરીએ તો બે મુશ્કેલી નડે છે. કઈ મુશ્કેલી? પહેલી કઈ મુશ્કેલી નડી આપણને? તો કે એક તો પ્રવાહનું સાચું મૂલ્ય બતાવતું નથી. એટલે મુશ્કેલીની અંદર મુશ્કેલીઓ બે છે, ધ્યાન આપજો. એક કે ગેલ્વેનોમીટર, ઓકે અહીંયા પણ પાર્ટીશન્સ બનાવી દો એટલે આપણું કામ સરળ થાય. ગેલ્વેનોમીટર ને સીધું પરિપથમાં જોડીએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે અને પરિણામે પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાતું નથી. આ પહેલી મુશ્કેલી. સી ક્લિયર થાય છે? સો આઈ ડુ ધ હાઇલાઇટ. હાઇલાઇટ માટે મારે સરસ પેન લઈ લો. હું બચ્ચો 2 મિનિટ ઉભા રહેજો. બ્લુ લઈએ આપણે. ચાલો, પ્રવાહનું આ કી સેન્ટેન્સ થઈ ગયું. આ સાચું મૂલ્ય મળતું નથી. અને બીજું ધ્યાન રાખજો, બીજી મુશ્કેલી કે ગેલ્વેનોમીટર હાઈલી સેન્સિટિવ છે, અત્યંત સંવેદનશીલ છે. અને માઇક્રો એમ્પિયરના પ્રવાહથી પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. હવે માઇક્રો એમ્પિયર નો મતલબ શું થયો ખબર છે? માઇક્રો એમ્પિયર 10⁻⁶ ના ફોર્મમાં, અહીંયા તો 0.5 એમ્પિયર છે. તો શું થશે? પૂર્ણ સ્કેલ આવર્તન બતાવી દે, હાઈલી સેન્સિટિવ છે. તો આપણો તો એમ્પિયરના ક્રમનો છે. તો આટલો મોટો પ્રવાહ આટલા મૂલ્યનો એટલે કે એમ્પિયર ના ક્રમનો પ્રવાહ જો પસાર થાય તો ગૂંચળામાં I²RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ ગૂંચળું
બળી જવાની શક્યતા રહેલી હોય છે. તમને એવું પૂછાય કે ગેલ્વેનોમીટર અને એમીટરમાં ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક સાધન તરીકે સીધું વાપરવામાં નડતી મુશ્કેલીઓ જણાવો તો આ બે મુશ્કેલી તમારે સમજાવવાની. સમજ્યા? જો ગેલ્વેનો અહીંયા વોલ્ટ બેટરી જોડી અવરોધમાંથી I પ્રવાહ પસાર થયો કેટલો થાય છે 5 એમ્પિયર. માપવા માટે ગેલ્વેનોમીટર યુઝ કરો. ગેલ્વેનોમીટર યુઝ કરો તો પોતાનો પરિપથમાં એડ કરે તો પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર બતાવવું જોઈએ. એની જગ્યાએ કેટલું બતાવે છે 0.5 એમ્પિયર. એટલે સાચું મૂલ્ય ખરેખર 5 છે પણ બતાવે છે 0.5 એટલે સાચું મૂલ્ય માપી નથી શકાતું. બીજું, અત્યંત સંવેદનશીલ હોવાથી માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તો પણ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. તો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય તો આ પ્રવાહ માઇક્રો એમ્પિયરની સાપેક્ષે ખૂબ મોટો કહેવાય. પરિણામે ગૂંચળામાં I2RT અનુસાર આ ઉષ્મા ઉર્જાનું ઇક્વેશન ચેપ્ટર 3 માં તમે ભણી ગયા. તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ગૂંચળું બળી જવાની શક્યતા રહેલી છે. ઓકે, તો હવે આનો મતલબ શું? તો કે હવે એનું નિવારણ જો નિવારણ પણ કેવું એક કાંકરે બે પક્ષી. ઓનલી વન સોલ્યુશન્સ ફોર બોથ ડિફિકલ્ટીઝ રિઝોલ્વ. બંને મુશ્કેલીઓ રિઝોલ્વ થઈ જશે હમણાં ખાલી એક જ સોલ્યુશનથી. શું કહ્યું? જોજો, જો ગેલ્વેનોમીટર ને સમાંતર ગેલ્વેનોમીટર ના મૂલ્ય કરતા ઓછા મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે તો બંને મુશ્કેલીનું નિવારણ થાય. અને આ લઘુ અવરોધને શન્ટ શન્ટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. નિવારણ હજુ બી આ પોઝ કરીને લખજો. બીજા પેજ પર જઈએ છે. જો ગેલ્વેનોમીટરને સમાંતર એટલે આ ગેલ્વેનોમીટરને સમાંતર અહીંયા ગાડી, આ ગેલ્વેનોમીટરને સમાંતર અહીંયા ગાડી જો લઘુ અવરોધ જોડવામાં આવે, આ લઘુ અવરોધ ધેટ ઇઝ S, આ શન્ટ જોડવામાં આવે. નથી વંચાતું ને, હાઇલાઇટર છે એટલે નહીં વંચાતું, પણ મારે વંચાવું બી નથી કારણ કે એક્ઝામમાં આ વસ્તુ આ પરિપથ હમણાં યાદ નહીં કરવાનો. હું હજુ જોડીને બીજા પરિપથ બનાવું છું. સી, જો ગેલ્વેનોમીટરના સમાંતર ગેલ્વેનોમીટરના મૂલ્ય કરતા ઓછા મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે તો બંને મુશ્કેલીઓનું નિવારણ થાય. કેવી રીતે થાય? પ્રવાહનું સાચું મૂલ્ય પણ મળશે અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પણ એના પ્રવાહ ક્ષમતાથી વધારે પ્રવાહ એમાંથી પસાર થશે નહીં. કારણ કે બંને વસ્તુ તમને સમજાવું છું ડિટેલમાં. બરાબર? કેમ સાચું મૂલ્ય? હવે જો ગેલ્વેનોમીટર જોડ્યું તો કેટલું મૂલ્ય થઈ ગયું 0.5 એમ્પિયર. હવે હું તમને શન્ટ જોડીને પણ બતાવું છું. પ્રવાહનું મૂલ્ય પાછું આની આસપાસ આવી જશે એટલે સાચું મૂલ્ય પણ મળશે. અને એ પણ બતાવી દઉં છું કે આપણું ગેલ્વેનોમીટર કેવી રીતે સુરક્ષિત રહે છે, બળવાની શક્યતા કેમ ઓછી થઈ જાય છે એ પણ તમને બતાવી દઉં. એ ખાલી માત્ર આ નિવારણમાં છે. ઓકે, સો આટલી વસ્તુ ખાલી લખવાની. પ્રશ્નો આ રીતે પૂછી શકે તમને કે ગેલ્વેનોમીટરને સીધું વાપરવામાં મળતી મુશ્કેલીઓ જણાવી, તેનું નિવારણ જણાવો. પછી તમને બીજો ક્વેશ્ચન હવે અહીંયાથી એ બને છે કે જરૂરી શન્ટનું સૂત્ર તારવો. તો એ ક્વેશ્ચન હવે આપણે જોઈ રહ્યા છે. તો અહીં સુધી પોઝ કરીને તમે લોકો લખી લો. હવે મિત્રો બીજો એક ક્વેશ્ચન તમને અહીંયા આવી રીતે પૂછી શકાય છે કે ગેલ્વેનોમીટરને એમીટરમાં કેવી રીતે ફેરવશો અને તેને માટે જરૂરી શન્ટનું સૂત્ર તારવું.
આવી રીતે તમને ક્વેશ્ચન્સ પૂછી શકે. હવેનો ક્વેશ્ચન બરાબર. તો એ કેવી રીતે, તો સૌથી પહેલા ગેલ્વેનોમીટર ને એમીટરમાં કેવી રીતે ફેરવશું? તો કે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના મૂલ્યના અવરોધ કરતા ઓછા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે કે જેને શન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તો આપણું ગેલ્વેનોમીટર ઈચ્છિત રેન્જના એમીટરમાં રૂપાંતર થશે. આ જવાબ હું બોલ્યો છું, રિવાઇન્ડ કરીને લખી લેજો. હવે એનું જરૂરી આપણે સૂત્ર તારવીએ છીએ. તો જરૂરી સૂત્ર તારવવા માટે જો આખો પહેલા પરિપથ મિત્રો સમજી લો. અહીંયા તમને ખબર છે કે આપણો આ પરિપથ છે, દોરી લઉં છું પાછો એટલે તમને ક્લિયર થઈ જાય. આ આપણો આર હતો, અહીંયા આપણી બેટરી હતી અને અહીંયા આપણું ગેલ્વેનોમીટર હતો. ઓકે, અને એને સમાંતર આપણે શું જોડી દીધું? હવે શન્ટ જોડી દીધો. આ શન્ટ અને આ જે છે આપણો જી. ઓકે, અને આ જે છે આપણો પરિપથ પૂરો થયો. આટલું તો તમે ભણી ગયા. હવે બેટરીમાંથી પ્રવાહ કેટલો પસાર થાય? ધેટ ઇઝ આઈ. અહીંથી કેટલો આવે? આઈ. હવે આ આવ્યું જંકશન, તો અહીંયા થશે ગેલ્વેનોમીટરમાં એની પ્રવાહ ક્ષમતા જેટલો જશે અને અહીંયા જશે, ધેટ ઇઝ આઈએસ. ઓકે, અને અહીંયાથી પાછો બંને પ્રવાહ આવશે, અહીંયાથી પાછો આવશે અને એ પ્રવાહ પાછો અહીંયા આઈ બની જશે. બરાબર. તો આપણે ગેલ્વેનોમીટરને સમાંતર શું જોડી દીધો? શન્ટ જોડી દીધો. તો જે પેરામીટર્સ આપણે લખ્યા હતા સમજવામાં, જો હવે ઉદાહરણ આપીને સમજાવું છું, એ કેલ્ક્યુલેશનમાં નહીં લો તો ચાલશે. શું હતું? બેટરી કેટલા વોલ્ટની હતી આપણી? 50 વોલ્ટની હતી. કેપિટલ આર રેઝિસ્ટન્સ કેટલો હતો? 10 ઓહ્મ હતો. ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આરજી કેટલો હતો? ધેટ ઇઝ 90 ઓહ્મ હતો. અને શન્ટ જે છે એ શન્ટની વેલ્યુ હમણાં આપણે લઈ લઈએ છીએ. બોલો શન્ટ કેટલી લઈશું આપણે? શન્ટની વેલ્યુ કેટલી લેવી છે આપણે? 1 ઓહ્મ લઈ લઉં. બહુ નાનો લેવાનો છે ને આપણે, તો 90 કરતા બહુ નાનો લેવાનો. ચલો 1 ઓહ્મ લઉં છું. ઓકે, હવે તમે જુઓ તો પ્રવાહનું મૂલ્ય એકચ્યુઅલી સાચું મૂલ્ય કેટલું છે પ્રવાહનું? 5 એમ્પિયર. શન્ટ નતો જોડ્યો ત્યારે આપણને કેટલો પ્રવાહ મળ્યો? 0.5 એમ્પિયર. હવે શન્ટ જોડીએ તો શું થાય એ બતાવું છું તમને લોકોને. તો તમે જુઓ આઈ ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? જી અને આનો રેઝિસ્ટન્સ આરજી છે, તો આરજી અને એસ એકબીજા સાથે સમાંતરમાં છે અને એ આર સાથે શ્રેણીમાં છે. તો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? તો ધેટ ઇઝ આર પ્લસ આરજી ઇન્ટુ શન્ટ છેદમાં આરજી પ્લસ શન્ટ. આ આપણું ઇક્વેશન થાય. ઓકે, આ કુલ અવરોધ આર છે આપણો, આટલો થાય. ધેટ ઇઝ 10 પ્લસ આરજી કેટલો છે? ધેટ ઇઝ 90 અને ઇન્ટુ 1 ધેટ ઇઝ 90 અને ડિવાઇડેડ બાય 91. તો સમજો આ જે છે ધેટ ઇઝ 10 પ્લસ 0.99, તો સમતુલ્ય અવરોધ થશે તમારો 10.99. તો પ્રવાહ કેટલો થશે? તો પ્રવાહનું મૂલ્ય જોઈ લઈએ. તો કે I that is equal to V divided by આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R dash કન્સિડર કરું તો R dash is equal to 50 divided by 10.99. બચાવો તો I ની વેલ્યુ આપણને મળે છે that is 4.55 ampere and this value is very nearer to a true value. કેટલો હતો આપણો પ્રવાહ તમને યાદ છે? that is 5 ampere. તો આ કેટલો આવ્યો? 4.55. ઓકે, તમે એક કામ કરજો, શન્ટનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતા ઓછું લેવાનું છે, હકીકત છે. તો આ એકની જગ્યાએ તમે 0.1 ઓહ્મ લઈને પણ પ્રયત્ન કરજો તો આ વેલ્યુ ઓર તમારી 5 ઓહ્મની નજીક જશે. એસ ની વેલ્યુ તમે 0.01 લઈને લેજો તો પણ એની વેલ્યુ ખૂબ નજીક જશે. 0.0001 લેશો તો પણ એની વેલ્યુ 5 ની નજીક જશે. તો સમજો એક સાથે બે આવી ગયું. જો શન્ટ જોડ્યો તો મૂલ્ય આપણું સાચા મૂલ્યની નજીક આવી ગયું, એટલે પહેલી મુશ્કેલીનું નિવારણ થઈ ગયું. બીજી વસ્તુ તમને ખબર છે કે તમે જ્યારે ગતિ કરતા હોવ ટુ વ્હીલર લઈને અને તમારી સામે બે રસ્તા આવે છે કે જેમાં એક રસ્તો બહુ સ્મૂથ અને સારો છે અને બીજા ઉપર ખાડા ટેકરા વધારે છે, તો તમે શું કરશો? કયા રસ્તે જશો? ખાડા ટેકરા વાળા રસ્તે જશો? નહીં જાઓ. કેમ? કારણ કે ત્યાં રસ્તો વધારે ખરાબ છે, તો તમારી સ્પીડ ડ્રોપ થશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પણ છે ને રસ્તામાં બે માર્ગ આવે ને, અહીંયા બે માર્ગ આવે ને તો ચેક કરે ક્યાં અવરોધ ઓછો છે, ત્યાંથી વધારે જાય. તો હવે જુઓ અહીંયા આવશે તો આઈ પ્રવાહ આવશે, તો અહીંયા શન્ટમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? કારણ કે એની વેલ્યુ બહુ ઓછી છે, તો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થશે.
અને શંટમાંથી મોટા ભાગનો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ એની પ્રવાહ ક્ષમતાથી વધવાનો નથી, તો આપણું ગેલ્વેનોમીટર પણ સુરક્ષિત રહેશે. એટલે આપણે બીજી મુશ્કેલીનું પણ નિવારણ આવી ગયું. ક્લિયર થઈ ગયું? તો બળશે તો શન્ટ બળશે ને, શન્ટ જે છે ને રિપ્લેસ થઈ જશે. એક સિમ્પલ કાર્બન રેઝિસ્ટર છે 20 પૈસા 1 રૂપિયો 2 રૂપિયાની વેલ્યુનો, એ શન્ટ બળી જશે. તો આ જે છે એ રેઝિસ્ટન્સ રિપ્લેસ કરશું એટલે ગેલ્વેનોમીટર સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો આટલું સમજી લો કે પ્રવાહનું સાચું મૂલ્ય પણ મળી ગયું અને ગેલ્વેનોમીટરનો અવરોધ કરતા શન્ટનો અવરોધ ખૂબ નાનો હોવાથી પરિપથનો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થશે તો ગેલ્વેનોમીટરમાંથી ઓછો જશે. ઓછો જશે તો આ રીતે ગેલ્વેનોમીટર પણ આપણું સુરક્ષિત રહેશે. તો આ મેં તમને થિયોરેટિકલી પ્રૂવ કરીને બતાવી દીધું કે શન્ટ જોડવાથી આપણે બે મુશ્કેલીઓનું નિવારણ થાય છે. હવે આ જે ક્વેશ્ચન છે જરૂરી શન્ટનું સૂત્ર તારવો, એમાં આ આન્સર લખવાની જરૂર નથી. ક્લિયર છે? તો ગેલ્વેનોમીટર ને એમીટરમાં કેવી રીતે ફેરવશો તો મેં તમને આગળ કહી દીધું, રિવાઇન્ડ કરીને લખી લેવાનું કે કેવી રીતે ફેરવવાનું. હવે એને જરૂરી શન્ટનું સૂત્ર તારવવું હોય તો આટલો પરિપથ ખાલી કન્સિડર કરો. એ હું ફરીથી ડ્રો કરું છું. જો શન્ટના સૂત્રની તારવણી, શન્ટના સૂત્રની તારવણી. તો જો આપણો પરિપથ આ રહ્યો મિત્રો, આ આપણું ગેલ્વેનોમીટર, અહીંયાથી પ્રવાહ પાછો બહાર આવશે, એની સાથે સમાંતરમાં અહીંયા કોણ છે? શન્ટ. અહીંયાથી બહાર આવશે તો અહીંયાથી પ્રવાહ પસાર થશે I, બહાર આવશે I, અહીંથી દાખલ થશે I. અહીંયા ગેલ્વેનોમીટર છે જેનો રેઝિસ્ટન્સ કેટલો છે? ધેટ ઇઝ Rg. તો ગેલ્વેનોમીટરમાં એની પ્રવાહ ક્ષમતા જેટલો પ્રવાહ પસાર થશે અને શન્ટમાંથી પ્રવાહ કેટલો પસાર થશે? ધેટ ઇઝ Is. તો શન્ટના સૂત્રની તારવણી કરતી વખતે આ પરિપથ ડ્રો કરવાનો અને પરિપથ ડ્રો કર્યા પછી તમારે આ વસ્તુ ખાસ લખવાની છે બચ્ચાઓ. શું લખવાની છે? તો કે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી I બરાબર Is પ્લસ Ig. તો શન્ટનો પ્રવાહ કેટલો થશે? તો ધેટ ઇઝ I માઇનસ Ig. ઇક્વેશન નંબર 1. હવે કિર્ચોફના બીજા નિયમ પરથી લૂપ આવી, તો લૂપની અંદર આપણે શું કરીશું? આ રીતે લૂપ લઈશું. તો હવે ગેલ્વેનોમીટરનો અવરોધ Rg, Ig, પ્રવાહની દિશા એક જ, તો IR માઇનસ, તો માઇનસ Ig Rg. પછી અહીંયા આવશો તો ઓપોઝિટ થઈ જશે, તો પ્લસ Is ઇન્ટુ S, અને સર્કિટ ક્લોઝ થઈ કે બેટરી નથી અહીંયા આગળ તો 0. ઓકે, તો આ જે છે ને એ આ શન્ટ છે અને શન્ટનો રેઝિસ્ટન્સ પણ આપણે RS લઈશું હવે, રાઈટ? સફિક્સમાં RS. તો RS ને સૂત્ર કરતા બનાવીશું આપણે. તો RS ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળે છે Ig ઇન્ટુ Rg છેદમાં Is, અને Is બરાબર I માઇનસ Ig. તો RS ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને Ig ઇન્ટુ Rg ડિવાઇડેડ બાય I માઇનસ Ig. તો RS શું છે? શન્ટનો અવરોધ. Ig શું છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. I શું છે? સોરી, હા, I શું છે? I એટલે જે રેન્જ, ઈચ્છિત રેન્જ, ઈચ્છિત એમીટરની રેન્જ. અને Rg શું છે? તો ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ. બરાબર છે? તો આ જે છે ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ થશે. તો આ તમારું ઇક્વેશન થઈ ગયું શન્ટનું, જેને આપણે તારવવાનું કહ્યું છે તે. તો જ્યારે તમને આ ક્વેશ્ચન્સ પૂછાય તો કેવી રીતે ફેરવશો એ શબ્દમાં લખવાનું, અને સૂત્રની તારવણી માટે તમારે આટલી વસ્તુ ખાલી લખવાની છે.
ઓકે, અને આના પરથી પ્રવાહ સંવેદિતા શું છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ. કેટલાક પુસ્તકોની અંદર એ પણ યાદ રાખજો કે શન્ટ તરીકે જેમ મેં જો જૂના સિલેબસ પ્રમાણે એસ હતું એટલે મેં બાય ડિફોલ્ટ મારા સબકોન્શિયસ એસ લઈ લીધું, પણ નેક્સ્ટ નવી ટેક્સ્ટ બુક એનસીઆરટીમાં એ આરએસ છે ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ, અહીંયા આરજી છે, જૂનામાં એ કેપિટલ જી હતો, તો બાય ડિફોલ્ટ સબકોન્શિયસ વાઇઝ એ લેવાઈ ગયું છે. પણ તમારે અહીંયા નવા પ્રમાણે આ લેશો તો પણ ચાલશે, જૂના પ્રમાણે કદાચ લેવાઈ જાય તો પણ ચિંતા કરશો નહીં, પણ પહેલો પ્રયત્ન તમે એ રાખજો. તમારા માટે તો બધું નવું જ છે, તો તમને તો બહુ સરળતાથી આ યાદ રહી જશે. ઓકે, હવે હું તમને જે સમજાવું છું તે છે પ્રવાહ સંવેદિતા, જેની આપણે એક્ઝામ્પલની અંદર પણ આપણને જરૂર પડવાની છે. બરાબર, તો પ્રવાહ સંવેદિતા that is IS. ઓકે, હવે યાદ રાખજો, એક ગેલ્વેનોમીટરમાંથી એકમ પ્રવાહ પસાર કરો અને ગેલ્વેનોમીટર જે આવર્તન બતાવે એ આવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. સમજ્યા? ગેલ્વેનોમીટરમાંથી એક એકમ પ્રવાહ પસાર કરો અને ગેલ્વેનોમીટર જે આવર્તન બતાવે એને આપણે કહીએ છીએ પ્રવાહ સંવેદિતા. તો એની વ્યાખ્યા લખવી હોય તો આપણે આવું લખી શકીએ છીએ કે એકમ પ્રવાહ દીઠ મળતા ગેલ્વેનોમીટર ના આવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવામાં આવે છે. અને આનું ઇક્વેશન તમારે જોઈતું હોય તો કોણાવર્તન છેદમાં કરંટ થશે, એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન, અને ધીસ ઇઝ કોલ્ડ IS. અને ફાઈ બાય આઈ જે છે એ તો તમારી પાસે છે જ, સો NAB ડિવાઇડેડ બાય આઈ, સોરી નોટ આઈ તો અહીંયા આવી ગયો, તો દેટ ઇઝ NAB ડિવાઇડેડ બાય K. ક્લિયર છે અહીં સુધી? કઈ ડાઉટ નહીં? યાદ રાખો, પ્રવાહ સંવેદિતા જે છે એ પ્રવાહ સંવેદિતા આંટાની સંખ્યા પર આધારિત છે. એટલે પ્રવાહ સંવેદિતા n એ ગૂંચળાના આંટાની સંખ્યા છે, એનો મતલબ એ કે n તમારું બમણું થાય તો પ્રવાહ સંવેદિતા પણ તમારી બમણી થાય. એટલે તમારે બહુ જ એક વસ્તુ યાદ રાખવાની છે કે જો તમારે પ્રવાહ સંવેદિતા વધારવી હોય તો ગૂંચળામાં આંટાની સંખ્યા તમે લોકો વધારી દો. તો પ્રવાહ સંવેદિતા વધારવી હોય તો આંટાની સંખ્યા વધારવાથી વધી શકે છે. અહીંયા લખું છું, જગ્યા છે તો અહીંયાથી ટોપિક જે છે એ અહીંયા કેરી ફોરવર્ડ કરું છું. તો જોજો, યાદ રાખજો કે પ્રવાહ સંવેદિતા વધારવા માટે ગૂંચળામાં આંટાની સંખ્યા વધારવી જોઈએ. એટલે કે જો n ટેન્ડ્સ ટુ ટ્વાઇસ n થાય, એટલે કે આંટાની સંખ્યા બમણી થાય તો પ્રવાહ ક્ષમતા જે તમારી છે એટલે સંવેદિતા છે એ સંવેદિતા IS જે છે that is again also tends to twice IS થાય, એટલે બમણી થાય. આ ભૂલવાનું નથી. બરાબર? સો જ્યારે આ ઇક્વેશન પૂછાય તો આ લખવાનું છે, પ્રવાહ સંવેદિતા વિશે સમજાવવાનું કે તો આટલી મેટર લખવાની છે, અને પ્રવાહ સંવેદિતા ઉપર MCQs કે તમારે પૂછાય, એના પરના કેલ્ક્યુલેશન બેઝડ MCQ પૂછાય તો પણ તમારે યાદ રાખવાનું. તો પ્રવાહ સંવેદિતા માટે ગૂંચળાના આંટાની સંખ્યાના સમપ્રમાણમાં, આંટાની સંખ્યા 5 ગણી તો પ્રવાહ સંવેદિતા 5 ગણી, આટલું યાદ રાખજો. બરાબર? કારણ કે આપણે હજુ ગેલ્વેનોમીટર ટુ વોલ્ટમીટરમાં આ રિલેશન્સ થોડોક ચેન્જ થશે, તો કન્ફ્યુઝ ના થાય એટલા માટે તમારે યાદ રાખવાનું છે. બરાબર? સો ગેલ્વેનોમીટર ટુ એમીટરમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે ગેલ્વેનોમીટરને એમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ અવરોધ જોડવો પડે, જેને શન્ટ કહીએ છીએ. બીજું કે પ્રવાહ માપવો હોય તો પ્રવાહ માપક સાધનને હંમેશા પરિપથમાં જે તે ઘટક સાથે શ્રેણીમાં જ જોડવું પડે. આ બધા કી સેન્ટેન્સ છે જેને યાદ રાખવાના છે.
અને શંટનું મૂલ્ય હંમેશા ગેલ્વેનોમીટરના મૂલ્ય કરતાં ઓછું જ હોવું જોઈએ. શંટ ગેલ્વેનોમીટરને સમાંતર જ હોવો જોઈએ. અને ઈચ્છિત રેન્જમાં તમારે કન્વર્ટ કરવું હોય ગેલ્વેનોમીટરને તો કેટલો શંટ જોડવો પડે, તો આ RS ઇઝ ઇક્વલ ટુ IGRG ડિવાઇડેડ બાય I માઇનસ IG સૂત્ર તમારે એકદમ હાથ વગું રાખવાનું છે, જેની સૌથી વધારે જરૂર તમને પડવાની છે. તો આપણે એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે આના પરના ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે, તો ક્વેશ્ચન્સ પણ સાથે સાથે જોઈ લઈએ છે. ચાલો, તો મિત્રો હવે ગેલ્વેનોમીટર ટુ એમીટરના કન્વર્ઝન માટેના બહુ બેઝિક મેં ઘણા બધા ક્વેશ્ચન્સ છે મિત્રો. આની ક્વેશ્ચન બેંક બહુ સારી છે, પણ કેવી રીતે મેક્સિમમ પૂછી શકાય છે એવા મેં સરસ 5 સ્પેસિમેન લઈ લીધા છે. તો બસ આ 5 ક્વેશ્ચન્સને તમે બહુ સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી તમારું ગુજકેટ JEE નીટ બધું ક્લિયર થઈ જશે. ઓકે, સો સૌથી પહેલા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી માટે જરૂરી શન્ટ, આ જે છે ને એ આપણું વ્યાપક સૂત્ર આવવાનું છે. આ પણ યાદ રાખજો, આ તમારું વ્યાપક સૂત્ર થશે, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જરૂરી શન્ટનું ઇક્વેશન આપણે શોધવાનું છે. પ્રવાહ ક્ષમતા કેટલી કરવાની છે? n ગણી. બરાબર, તમને આવું પૂછે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો જરૂરી શન્ટ કેટલો જોડવો પડે? તો પહેલા તો જરૂરી શન્ટનું બેઝિક ઇક્વેશન શું ભણી ગયા આપણે, પહેલા એ જોઈ લઈએ. તો શન્ટની સંજ્ઞા આપણે કઈ રાખી હતી, યાદ છે તમને લોકોને? શન્ટની સંજ્ઞા કઈ રાખી હતી? બોલો, જોઈ લો આગળ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ તમે શન્ટની સંજ્ઞા રાખેલી છે. ધેટ ઇઝ RS. ક્લિયર છે ને? ફાઇન, વેરી ગુડ. તો RS જે છે એનું બેઝિક ઇક્વેશન સૌથી પહેલા આપણે લખી નાખીએ. RS ઇઝ ઇક્વલ ટુ હતું IG, પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટરની, ઇન્ટુ ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ RG છેદમાં I, એટલે આપણી ઈચ્છિત રેન્જ, અને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. આ બેઝિક ઇક્વેશન છે. હવે તમને શું કહ્યું છે? પ્રવાહ ક્ષમતા કેટલી કરવાની કહી છે? તો કે પ્રવાહ ક્ષમતા n ગણી કરવાની છે. તો પ્રવાહ ક્ષમતા n ગણી કરવાની હોય તો I બરાબર, I એ આપણી પ્રવાહ માપની રેન્જ છે. એ રેન્જ કેટલી કરવી છે? પ્રવાહ ક્ષમતા n ગણી કરવી છે. તો પ્રવાહ ક્ષમતા હતી કેટલી? IG. તો કરવી છે કેટલી? n ટાઈમ્સ. તો I બરાબર n ઇન્ટુ IG એ આપણે અહીંયા રિપ્લેસ કરીએ છીએ. તો શું ઇક્વેશન બને છે જુઓ, તો કે RS ઇઝ ઇક્વલ ટુ I બરાબર n ઇન્ટુ IG મૂકીશું એટલે અહીંયા IG એઝ ઇટ ઇઝ ઇન્ટુ RG એઝ ઇટ ઇઝ છેદમાં I ની જગ્યાએ મૂકીશું આપણે n ઇન્ટુ IG માઇનસ IG. તો અહીંયાથી IG કોમન નીકળશે અને એ IG ઉપર નીચેથી કેન્સલ થઈ જશે. તો જુઓ આ G ઇન્ટુ IG છેદમાં n માઇનસ 1 ઇન્ટુ IG. સો IG તમારું નીકળી જશે. તો જરૂરી શન્ટ જે છે that is RG છેદમાં n માઇનસ 1. અને ગેલ્વેનોમીટરના અવરોધની એક બીજી સંજ્ઞા કદાચ તમને કોઈ બીજી ટેક્સ્ટ બુકની અંદર મળે તો that is કેપિટલ G છેદમાં n માઇનસ 1. આ મિત્રો જે થયું એ આપણું જનરલાઇઝ્ડ ફોર્મ્યુલા થઈ. બરાબર, આને તમારે ભૂલવાનું નથી, આ યાદ રાખવાનું છે. બહુ સરસ ક્વેશ્ચન્સ આની ઉપર બને છે. કયા બે ઇક્વેશન ઉપરથી? એક આ આપણું જરૂરી શન્ટનું બેઝિક ઇક્વેશન છે, અને બીજું છે n ગણી પ્રવાહ ક્ષમતા માટેનું આ ઇક્વેશન છે. અને હવે તમે લોકો જુઓ કે બાકીના જે ક્વેશ્ચન્સ છે એ કેટલા સરળતાથી પૂરા થાય છે. તો જુઓ અહીં આગળ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ તમને 90 ઓહ્મ આપ્યો છે. રકમ જોજો, ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ તમને 90 ઓહ્મ આપી દીધેલો છે. બરાબર છે. હવે તમને એવું કહ્યું છે કે જો તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ તમારે આમાંથી પસાર કરવો હોય તો એની સાથે કેટલો શન્ટ જોડવો પડે? તો જે ક્વોન્ટિટી આપી છે પહેલા એ લખી નાખીએ. તો 90 ઓહ્મ એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. તો RG that is equal to 90 ઓહ્મ. અહીંયા આપણું કામ પૂરું થઈ જશે. ઓકે, હવે તમે જુઓ કે તમને અહીંયા પ્રવાહ ક્ષમતા કેટલી રાખવાની છે? જે પ્રવાહ છે એનો 10% પ્રવાહ એમાંથી પસાર કરવો છે. એટલે પ્રવાહ ક્ષમતા કેટલી છે? IG છે. અને હવે શું કહે છે કે આ ગેલ્વેનોમીટરમાંથી જે મુખ્ય પ્રવાહ હતો એ કેટલો હતો? મુખ્ય પ્રવાહ that is I.
સમજ્યા તમે? ગેલ્વેનોમીટરને જોડીશું તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. એના 10% પ્રવાહને જ એમાંથી પસાર થવા દેવો છે. શેમાંથી? ગેલ્વેનોમીટરમાંથી. ધેટ મીન્સ કે Ig જે છે એ તમારે કેટલો રાખવો છે? 10% ઓફ મુખ્ય પ્રવાહ, ધેટ ઇઝ I. તો ઇઝ ઇક્વલ ટુ થશે ધેટ ઇઝ 0.1 I. ધીસ ઇઝ યોર Ig. તો હવે તમારી પાસે ઇક્વેશન છે કે શન્ટ નો ઇક્વેશન છે, ધેટ ઇઝ RS ઇઝ ઇક્વલ ટુ, શું ઇક્વેશન છે? Ig ઇન્ટુ RG છેદમાં I માઇનસ Ig. તો Ig બરાબર 0.1 I ખાલી તમારે રિપ્લેસ કરવાનું છે. તો RS ઇઝ ઇક્વલ ટુ મળશે, RG કેટલો આપ્યો છે એ ચેક કરો. RG કેટલો આપ્યો છે? ધેટ ઇઝ 90. Ig કેટલો આપ્યો છે? ધેટ ઇઝ 0.1 I. 0.1 ઇન્ટુ I છેદમાં I એઝ ઇટ ઇઝ માઇનસ Ig આપ્યો છે 0.1 ઇન્ટુ I. તો 1 માઇનસ 0.1 ધેટ ઇઝ 0.9 થશે. તો RS ઇઝ ઇક્વલ ટુ થશે 90 ઇન્ટુ 0.1 છેદમાં 1 માઇનસ 0.1 ધેટ ઇઝ 0.9 અને 0.9 તમે અહીંયા મૂકશો તો I તમારો કેન્સલ થઈ જશે. તો જવાબ તમારો શું આવશે તમે જુઓ કેટલો આવશે? ધેટ ઇઝ 90 or 10, that is 10 ઓમ મને આન્સર દેખાય છે. ઓકે, 10 ઓમ આન્સર પતી ગયો મિત્રો. 10 ઓમનો શન્ટ જોડી દો તો જો આનો મતલબ શું થાય? ગેલ્વેનોમીટર જે છે ને એની સાથે તમે 10 ઓમનો શન્ટ જોડશો ને તો બેટરીમાંથી જેટલો પ્રવાહ પસાર થાય છે ને એના 10% પ્રવાહ જેમાંથી પસાર થશે ગેલ્વેનોમીટરમાંથી. આનો મતલબ એ થયો. ક્લિયર થાય છે અહીંયા સુધી? તો પોઝ કરો અને લખી લો અને ત્યારબાદ આપણે ત્રીજી રકમ જે છે, ત્રીજો ક્વેશ્ચન છે એ તમારે વાંચવાનો છે. એ વાંચતા પણ જાઓ ને કેલ્ક્યુલેશન કરતા પણ જાઓ. બરાબર છે? ચાલો. 0.9 ઓમ અવરોધ ધરાવતા એમીટરની પ્રવાહ ક્ષમતા તમને આપી દીધી છે કેટલી? ધેટ ઇઝ 1 એમ્પિયર. સો Ig ઇઝ ઇક્વલ ટુ ગિવન ધેટ ઇઝ 1 એમ્પિયર. હવે પ્રવાહ ક્ષમતા વધારીને કેટલી કરવી છે? 10 ગણી કરવી છે. સમજી લો પ્રવાહ ક્ષમતા કેટલી છે? 1 એમ્પિયર. કેટલી કરવી છે? 10 ગણી. ધેટ મીન્સ n કેટલી થઈ ગઈ તમારી? 10, કારણ કે 1 એમ્પિયર છે અને 10 એમ્પિયર કરવી છે તો 10 ગણી કરવી છે એટલે n કેટલું થઈ ગયું? 10. તો જરૂરી શન્ટનું મૂલ્ય મિત્રો તમને શોધવાનું કહ્યું છે. તો આ રહ્યું ઇક્વેશન. સો 0.9 ઓમ અવરોધ ધરાવતો એમીટર આપ્યો છે. તો ધેટ ઇઝ Rg ઇઝ ગિવન. હાઉ મચ Rg? ધેટ ઇઝ 0.9 ઓમ તમને આપી દીધું છે. તો RS શોધવાનું છે. ડાયરેક્ટ ઇક્વેશન વાપરવાનું, Rg છેદમાં n માઇનસ 1. આ n 10 કેમ લીધું એ ખબર પડ્યું? કારણ કે પ્રવાહ 1 એમ્પિયર થી કેટલો કરવો છે? 10 એમ્પિયર. તો 10 ગણો કરવો છે તો પ્રવાહ ક્ષમતા 10 ગણી. તો n ડાયરેક્ટ 10 ગણ, કારણ કે n ગણી કરવા માટેનું ઇક્વેશન આપણે અહીંયા તારવી જ દીધું છે. ડાયરેક્ટ મિત્રો યુઝ કરો. વોટ અબાઉટ Rg? ધેટ ઇઝ 0.9 ડિવાઇડેડ બાય 10 માઇનસ 1. તો 0.9 છેદમાં આવશે અહીંયા ગાડી 9. ચલો 0.9 બાય 9 એટલે કેટલો આવશે? તો ધેટ ઇઝ RS કેટલો આવશે વિચારો? ધેટ ઇઝ 0.1 ઓમ. ક્લિયર? અહીંયા સુધી કઈ ડાઉટ છે? તો આ પતી ગયું. તો જરૂરી શન્ટનું મૂલ્ય કેટલું જોડવું પડશે? 0.1 ઓમ તમારે જોડવું પડે. ઓકે, સો આ આન્સર થઈ ગયો. બરાબર? ચાલો ચોથો એક્ઝામ્પલ છે 12 ઓમના અવરોધ ધરાવતો. તો જુઓ 12 ઓમના અવરોધ વાળા શન્ટને, 12 ઓમના અવરોધ ધરાવતા શન્ટને જોડવાથી ચલ કુંડળી એટલે ચલ કુંડળી એટલે આપણું મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર જે છે તે જ છે. કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને કેટલું થઈ જાય? 10 કાપા થઈ જાય. સમજ્યા? આવર્તન કેટલું થયું? 50 કાપામાંથી 10 કાપા એટલે રેન્જ એટલે કેટલા ભાગનું થઈ ગયું? 5મા ભાગનું થઈ ગયું. એટલે પ્રવાહ ક્ષમતા જે છે આવર્તન 50 કાપામાંથી 10 કાપા થાય
10 કાપા થાય તો n કેટલું થાય વિચાર કરો I by IG is equal to n થાય એ બી તમને ખબર છે I by IG એટલે 50 કાપામાંથી 10 કાપા થાય ધેટ મીન્સ કે પ્રવાહ ક્ષમતા જે છે IG જે છે એ કેટલી થઈ ગઈ I હતી એમાંથી 50 માંથી 10 કાપા થાય એટલે પાંચમા ભાગની થઈ એટલે I by 5 ક્લિયર થાય છે ને આવર્તન કેટલું થયું પ્રવાહ ક્ષમતા કેટલી હતી IG અને 50 કાપામાંથી કેટલો થાય 10 કાપા થાય એટલે પાંચમો ભાગની થઈ જાય તો IG is equal to I by 5 અને શન્ટ that is given RS ની વેલ્યુ તમને આપી દીધી છે that is 12 ઓહ્મ ઇક્વેશન આપણે કશું બદલવાની જરૂર નથી RS is equal to વાપરવાનું છે that is RG IG છેદમાં I minus IG તો શોધવાનું શું છે ગૂંચળાનો અવરોધ એટલે RG શોધવાનું છે ક્લિયર થઈ ગયું RG શોધવાનું છે ક્લિયર થઈ ગયું તો ચાલો કિંમત મૂકીએ છે RG is equal to કેટલા છે that is 12 RG શોધવાનો છે એટલે એને કઈ છંછેડવાનું નહીં as it is મૂકી દો IG બરાબર મૂકી દો તમે I divided by 5 છેદમાં I as it is minus I by 5 હવે હું કઈ નહીં કરું C RG I by 5 છેદમાં I minus I by 4 that is 4I by 5 4I by 5 ઓકે સો આના પરથી તમે G ને એટલે RS ને સૂત્ર RG ને સૂત્ર કરતા બનાવશો તો RG જે છે એ તમને 48 ઓહ્મ મળશે ઓકે સો આ થયો તમારો ચોથો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયું બચ્ચાઓ કઈ ડાઉટ છે નથી ફાઇન તો બહેતર છે અરે બહુ ફાઇન એમસી મિત્રો આ બધા જ ક્વેશ્ચન્સ ધેટ આઈ હેવ ટેકન ફ્રોમ ધ ગુજસેટ એન્ડ જેડબલઈ નીટ બધા જ ક્વેશ્ચન્સ જેડબલઈ નીટના સિલેક્ટેડ છે અને તમને એવું થશે કે સર આવું પૂછાશે તો હા મિત્રો આવું જ પૂછાશે બરાબર ચલો બહુ સરસ એક્ઝામ્પલ આપણે જોઈએ છે હવે 600 ઓહ્મ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના ગૂંચળામાંથી that is RG is given 600 ઓહ્મ ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે એમ્પિયરમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે ધેટ મીન્સ કે પૂર્ણ સ્કેલ આવર્તન 1 એમ્પિયરે બતાવે તો IG કેટલું છે આપણું 1 એમ્પિયર થશે અને હવે તમને એવું કહ્યું કે પ્રવાહ કેટલી વધારવી છે 5 એમ્પિયર પ્રવાહ માપે તેવા એમીટરમાં રૂપાંતર કરવું છે કેટલો પ્રવાહ માપે 5 એમ્પિયર માપી શકે તેવો તો આ રેન્જ કેટલી લેવાની છે તમારી 5 એમ્પિયર તો મિત્રો n જે છે એ તમે લોકો તમે n જે છે એ તમારું 1 એમ્પિયર માંથી 5 એમ્પિયર કરવું છે એટલે રેન્જ કેટલી કરવી છે 5 ગણી કરવી છે 5 ગણી કરવી હોય તો કશું કરવાનું નથી મેં 600 ઓહ્મ લીધેલો છે જો બે ઇક્વેશન થી જવાબ મળે એક આનાથી પણ મળશે ને આનાથી પણ મળશે હું તમને બંનેથી લઈ આપું છું તમારે શું શોધવાનું છે એમીટરમાં રૂપાંતર કરવા કેટલો અવરોધ એટલે કેટલો શન્ટ જોડવો પડશે રાઈટ કેટલો શન્ટ જોડવો પડશે અને શ્રેણીમાં જોડવો પડશે કે સમાંતર તો ભાઈ એમીટરમાં રૂપાંતર કરવું હોય તો શ્રેણીમાં જોડાય સમાંતરમાં ના જોડાય અરે સોરી સમાંતરમાં જ જોડાય શ્રેણીમાં ના જોડાય એટલે જવાબ શું આવશે અહીંયા આગળ સમાંતર આવશે ચલો બે ઇક્વેશન થી શોધી આપું છું સૌથી પહેલા આપણે શોધી નાખીએ RS ઇક્વેશન થી તો ધેટ ઇઝ IG RG છેદમાં I minus IG બરાબર આની અંદર તમે કિંમત મૂકશો IG RG I બધું તમારી પાસે છે મિત્રો IG RG I બધું તમારી પાસે છે અહીંયા કિંમત મૂકશો જવાબ કેટલો આવશે તમે લોકો શોધજો ઓકે બીજી ફોર્મ્યુલા બીજી રીત આ રહી RS શોધવાની તો ધેટ ઇઝ RG છેદમાં n minus 1 હવે જુઓ 1 માંથી 5 કરવી છે એટલે 5 ગણી કરવી છે તો n બરાબર 5 તો RG કેટલો છે ધેટ ઇઝ 600 divided by 5 minus 1 તો 600 divided by 4 તો RS જે છે ધેટ ઇઝ 150 ઓહ્મ મિત્રો આવવું જોઈએ તો આ જવાબ તમારો 150 આવવો જોઈએ એમાં કોઈ શંકા નથી ક્લિયર છે હું કરી આપું કે આ તમે લાવશો કે હું લઈ આપું ઓકે IG that is 1
RG that is 6 અને એટલે 600 ને I minus IG એટલે કેટલો થશે 5 ઓછા 1 એટલે 4 600 ભાગ્યા 4 again 150 I જ જવાનું છે clear so best questions that I have selected for you so I hope કે તમને લોકોને મજા નહીં you definitely enjoy તમે કર્યું હશે આ ક્વેશ્ચન ની અંદર અને બધા ડિફરન્ટ રીતે પૂછી શકાય અને પૂછેલા છે એ મેં કન્સિડર કર્યા છે અને આની વર્કશીટ આવે ત્યારે જોજો તમને મજા આવશે ક્લિયર તો ટેક કેર સ્ટે સેફ સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી બાય જય શ્રી કૃષ્ણ